प्रणाम जी। प्रथम लागू दो चरण को दनिये ज्योति दीदी आवाज નથી આવતો સ્પીકર બંધ છે બંધીના अरे मैं करता मरद नहीं और हक को लगावे दोष। अब मैं ऐसी करे जो इनमें से हो बेहोश, जो इनमें से हो बेहोश। बाहर उपली अंधेर देखाए के बाहर उपली अंदर अंधेर में पड़ती रामजी राजी राजी सुंदर साची अक्षरम द्वारा रूप आपलू मार्गदर्शन કરી કાશ પરમાત્મા પ્રાપ્તિનો સૌથી સહેલામ માર્ગ કોઈ બતાવો દેવચંદ્રજીનો કોઈ માર્ગ આટલો સહેલો બતાવ્યો તો આટલી બધી કસની રાજ્ય 40 વર્ષ લગી ના કરાવો દેવચંદ્રજીને જયારે મિલન થયું રાજજી અંદર બેસી ગયા ને પછી દેવચંદ્રજીને ક્યાંય મેં ખુદી ના રહી અને ક્યાંય પોતાની ઈચ્છા વ્યક્ત જ નથી કરી કોઈ મારી ઈચ્છા છે કે આ ભોજન કરવું છે કે આ ખાવું છે કે આ ધાર્યું થઈ જાય હું કહું એ થઈ જાય એમ ક્યાંય નહીં રાજ્ય અંદર બેઠા પછી ખબર પડી કે જે કઈ મેં છે જે ઈચ્છા છે તો શ્રી રાજની ઈચ્છા લાગે ઇન્દ્રાવતીજીની જોડે સેમ એવો પ્રસંગ થયો હફસાની જેલ લગી ઇન્દ્રાવતીની બહુ બધી ઈચ્છાઓ હતી કે આ કરું તે કરું બોલી કરું હફસા પછી ઇન્દ્રાવતીજીને ખબર પડી ગઈ કે હવે તો મારું કાંઈ નથી ચાલવાનું રાજજી મારા તનમાં બેઠા છે અને હવે ઈ જે કરશે એ બરોબર છે બસ મારે કઈ સુખ નથી લગાડવાનું મારે કઈ દુઃખ નથી લગાડવાનું બસ મારે ચલતે જાને નિસ્બત બસ નિસ્બત નિભાઈ કદમ પર કદમ રાખીને ચાલવાનું છે સુદર્શનજી એ જ વસ્તુ આપણને કહે છે કે ભાઈ આ જે ઉપલી અંધેર છે ઉપલી અંધેર શું છે માયા અંધેર કહું તો ઉપલી એટલે માયા અને અંધેર એટલે અજ્ઞાનતા આ માયાની અજ્ઞાનતા છે ને એની અંદર સૌથી દુશ્મન બનીને બેઠી હોય આપણી તો એ મેં અહંકાર છે જે રૂપે પોતાની પર મહેનત કરી અને પોતાની મેપુદી અહંકાર દૂર કરી નાખે ને મારી એવું કે છે શ્રી રાજ એને સૌથી જલ્દી અને સૌથી હેલા તરીકાથી પ્રાપ્ત થઈ જશે તો જો સતયુગ થઈ લઈને બધાએ કોઈ ક્લાસ ના કરી ઘણી બધી સંસારે પર પરમાત્મા પ્રાપ્તિનો માર્ગ કર્યો પણ આ ના છું મેં ખુદીનો કોઈ ના મારી આવતો મેં આ કહું આપણને રાજ્ય કે તું તારી મેં ખુદી મારી નાખ જે દિવસ મેં તારી મેં મારી ખાધી તારો અહંકાર મારી નાખ્યો
જે દિવસ તારી મેં મરી ગઈ એ દિવસથી તારી અંદર મારી મેં કામ કરવાની ચાલુ થશે. તારો અહંકાર મરી ગયો એ દિવસમાં રાજ્ય કે અવતારી તારા તનથી મારી ઈચ્છાઓ ધારે છે, મારી રાજ ન શું ઈચ્છે. જે દિવસ તારું બધું જ છોડી દીધું ને એ દિવસ રાજ્ય કે છે બધું મારું, તું તારા નેત્રો બંધ કરી દે, મારા નેત્રો કામ કરવાનું ચાલુ કરશે. તું તારી બુદ્ધિ બંધ કરી દે, રાજ્યની નિજ બુદ્ધિ કામ કરશે. તું તારું મન બંધ કરી દે, રાજ્યનું મન લીલા કરવાનું ચાલુ કરશે. રાજ્ય કે છે ને આ બધું એક એક વાત શું કહેવા માંગે છે કે તારી જોડે જેટલું બી છૂટ છે ને એ છૂટને વાપરવાનું તું બંધ કરી દે. તન જૂઠું, મન જૂઠું, બુદ્ધિ જૂઠી, વિચારો જૂઠા, લાગે જૂઠમાં જૂઠના વિચારો જૂઠને બધું બંધ કરી દે, બધું સપ્ત સુખ રાજ્યનું મળવાનું ચાલુ કરશે. મેં ખુદી જૂઠની, અહંકાર જૂઠો છે, વિચારો જૂઠા ચાલે છે. તો કે છે આ ઉપરી અંધેર ચાલી રહી છે એને તું બંધ કરી દે. તો કે છે અરે સુંદરસાજી આના સિવાય બીજું કોઈ આવું નહીં. જૂઠ છોડા સત્ય લઈ લો. મેં ખુદી અહંકાર મારી ના પણ રાજ્યની મેં ખુદી લઈ લો, સુંદરસાજી રાજ્યની મેં લઈ લો. એના માર્યા વગર તો રાજ્યની મેં મળવાની જ નહીં. એટલે આ કે છે જૂઠી ઉપલી અંધેર ને તું મારી નાખ. તો કે છે તારા તનથી શ્રીરાજ લીલા કરવાનું કામ કરવાનું ચાલુ કરશે. હોય જાત અસત, કોઈ જાત અસત. અને આ ઉપલી અંધેર જૂઠી મેં છે ને એ અસત છે, એને તું લઈને શું કરીશ? એ અસત છે, જૂઠ છે અને નાશ થવાનો છે. જૂઠી મેં અસતને લઈને શું કામ ભરું છું? જૂઠના ટોપલા ભરી તો શું કામ ભરું છું? તારી જોડે તો સત સુખ છે ને. તારી જોડે તો ચલો દુનિયા વાળો જોડે તો દુનિયા તનની મનની મેં ખુદી મારી નાખે તો બિચારો ક્યાં જાય? એની જોડે તો પોતાનું કોઈ અલગ અસ્તિત્વ કોઈ આવતા નહીં દુનિયાના જીવ જોડે. તો તમારી જોડે તો પરમ નામનો મૂડી તન છે, એની મેં લઈ લો. એની મેં આગળ આપો શ્રી રાજની મેં લઈ લો. તો જૂઠી મેં ખુદીના ટોપલા ભરી ખાવી ફર્યા કરું છું. એ જો ફના સબ झूठ है. આ 14 લોકમાં જેટલું બી દેખાય છે ને આ બધું જ ફના જૂઠ હે. ચાહે તારું તન લઈ લે, તારું ધન લઈ લે, તારું મન લઈ લે, તારી દ્રષ્ટિ લઈ લે, એક દિવસ બારી મૂકશે. તારી આંખોની સામે તારા સ્વજનોને બારી નાખશે. તારા સ્વજનોની સામે તને લોકો ભાગ મૂકી દેશે. તારી બુદ્ધિ એક દિવસ બળી જશે જેની પર તું નાચ કરું છું. તું તારા રિશ્તેદાર પરિવાર માટે જે દોડું છું ને તારી આંખોની સામે કેટલાય ચાલી ગયા ને કેટલાય ચાલી જવાના એમ તારો એક દિવસ અંત છે. તો કે છે આ ફના જૂઠી મેં ખુદી છે જેનું એક દિવસ સર્વત્ર નાશ થવાનો છે. નાશ થવાનું લઈ તું શું કરીશ? આજે જે નાશ કરી રહી છું ને, ગર્વ છાતી છોડી કરી રહી છું તો જૂઠની માટે જૂઠી મેં ખુદીને જૂઠા અહંકાર ન લઈ અને તું નાશ કરું છું. અચ્છા જૂઠી મેં ખુદી જૂઠા અહંકાર લીધે કોઈ ના ચાલે? ઇતિહાસ ગવા જતું જોઈ લે કે સંસારમાં કોઈએ ચાહે સુરો હોય, ચાહે અસુરો હોય, ચાહે રાજા હોય, તપસ્યા કરી મોટા મોટા વરદાનો માગી લીધા પણ ભાગ્યું તો સંસારનું ને. કોઈ કે હું અજય થઈ જાઉં, મને કોઈ હરાઈ ના શકે, કોઈ કે મંજૂર આખું ધનાઈ જાય, કોઈ કે હું આમ થઈ જાઉં, આ થઈ જાઉં છે ને એ કોઈ કામ ના લાગ્યું. જેટલી જૂઠી ને છે ને એ કોઈને કામ નથી લાગી. એક ને એક દિવસ છોડવી પડી. કારણ કે શેરના માટે હવા શેર કોઈને કોઈ તો મળી ગયું. બધાને હાર સ્વીકારવું પડ્યું, ઝૂકવું પડ્યું. આગળ જઈને ખબર નહીં શું પરિસ્થિતિ થઈ ગઈ. તો કે છે આ જૂઠ છે એ એક દિવસ નાશ થવાનો છે. નાશ થવાનો જ છે. તો નાશ થવાનો છે મને ખબર છે સુંદર સાજી, તો આજથી જ નાશ કેમ ના કરી નાખ્યો? રાજી તો એ કે છે કે નાશ થવાનો છે તો જીતે જીત નાશ કરી નાખ ને. એ નતું ખબર છે પતિ મરવાનો, જીતે જીત માર નાખ ને. ચલ માની લે મરી ગયો છે. ખબર છે પત્ની મરવાની છે, જીતે જીત માર નાખ ને. ભાઈ મરી જ ગયેલી છું ને. મરેલું કોને દુઃખ આપે? મરેલા કોણ દુઃખી કરે? તો જીવતા અહંકાર છે એટલે દુઃખી કરે છે. મરી જાય સંસાર માટે રાજી કે મરાય સંસાર માટે અગા પાછળ તો દોડવું જ પડે ને. મુર્દાને કોણ બોલાવે? સાચી તમે જો સંસારમાં ભોળાનાથની કહાની, ભગવાન શંકર ભગવાનની કહાની, ધ્યાનમાં રહેવું છે તો
તો પસંદ બી કેવી જગ્યા કરી, સ્મશાન, કે જ્યાં કોઈ જ હેરાન ના કરે, જે કોઈ પડદા સિવાય કોઈ ના આવે. અને આવે તો બહુ લોકો ના રહે, દેવતા મૂકીને ફટાફટ વહી જાય. એવી 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 જગ્યા પસંદ કરે છે પરમાત્માને પ્રાપ્તિ માટે, એકાંત માટે, ધ્યાન માટે. ભગવાન બીજો કેવી જગ્યાઓ પસંદ કરે છે? મેં સ્મશાન પસંદ કર્યું કે જ્યાં કોઈ જ ના હોય. અને ઉપરથી સ્મશાનમાં કોઈ જાય ને તો ભૂતના લોકો કોઈ એના ડરથી કોઈ આવે જ નહીં એ જગ્યા પર. પણ સાવ કેવું અને રાજ્ય એમાં કોઈ છે મરેલા છે, મરદાનો વાત છે. તું ક્યાં મેં કરીને મરી રહ્યો છું કે છે તું કામ મરદા માટે. સુંદરસાજી કેવું હોય ને, રાજ કે મરી જાય તો કેટલું હેલો. અચ્છા રાજજી કે મેં મરી જાઉં, અચ્છા તનથી ના મરીશ ને, તનથી મરી જાય, દુનિયા માટે મરી જાય તો આનંદ આવે ને કે મારો શ્રી રાજ કે મેં મરી જાઉં. મરી જાઉં એટલે મેં ખુદીનો અહંકાર ના રહે એના માટે. તો મરદાનો કોઈ સાજ ના હોય કોઈ પૂરી કરે. આપણે જીવીએ છીએ તો ઈચ્છા કેટલી કમ્પ્લેનો છે, પતિ નહીં માનતા, દીકરા નહીં માનતા, બહુ આમ કરે છે કે આ શું જીવું છું તો મરી જાય ને. ના મારે તો તું જીવું છું તારે તારી ઈચ્છા પૂરી કરવી છે ને. મરદાને ક્યાં ઈચ્છા, એના ક્યાં માન છે, ક્યાં કોણ અપમાન કરે બોડી છે એને તો કોઈ શું અડે બી નહીં. અડધા તો અડે ને તો એને આવવું પડે, ડેડ બોડી ને અડે તો કે અપરશીક લાગી જાય. સુંદરસાજી તમે જે દિવસ આવું થાય ને દુનિયા અડે ને અપરશીક લાગે, કેમ કે દુનિયા મીરા જોડે જ વ્યવહાર કર્યો હતો ને, કોઈને કામ ના લાગે, કોઈ બોલાવે બી નહીં. એ તો દુનિયાભરના સ્વાર્થ પૂરા થાય છે, દુનિયાભરની ઈચ્છાઓ પૂરી થાય છે એટલે તમને માન સન્માન આપે છે, બોલાવે છે. કાલ બંધ કરો જોઈએ, આમે જોવાનું બંધ નહીં કરે. સુંદરસાઈ સ્વાર્થ ના હોય, કોઈ પ્રણામ ના કરે આપણને. ભાઈ કામ લાગશે, પ્રોગ્રામમાં જરૂર પડશે એટલે દુનિયા આપણને સલામો ભરે. રાજ્ય કેટલા બધા સ્વાર્થના સલામો ભરે છે. અને તને એવું લાગે છે કે અમારો પતિ બહુ સારો, મારો દીકરો બહુ સારો, મારા પત્ની બહુ સારા, મારા બેવાઈ બહુ સારા. સુંદરસાઈ મેં ઘણા સુંદર સાથને એવા જોયા છે ને, સુંદર સાથને એવા જોયા છે ને, ક્યાંક જે દીકરાનું કે દીકરીનું બંધ કરી આવો ને તો સુંદરસાજી મેં કોઈ દર રાજ્યની તારીફ ના કરતા હોય જોયા હોય ને, એટલા વેવાઈની તારીફ કરો. ઘર તો બહુ સારું, ભક્તિભાવમાં લાગેલું છે, આમ લાગેલું છે, તેમ લાગેલું છે. અરે મેં કોઈ દિવસ કોઈ સુંદર સાથની કે રાજ્યની એટલી તારીફ ના કરતા જોઈએ ને. દીકરાનો દીકરીનો સંબંધ કર્યા વેવાઈની એટલી તારીફ કરે, અને પછી લગ્ન કર્યા પછી જો વેવાઈ સહેજ આમ કરે ને તો એટલી બુરાઈ કરે, એટલી બુરાઈ કરે, એટલી બુરાઈ કરે ને. અમારા તો ભાગ જ એવા પોટલા છે ને કે દુનિયાવાળાની તારીફ બી અમારે સાંભળવાની અને એમની બુરાઈ બી અમારી સામે જાય કરો. તો મજબૂરી તો બોલી નહીં એકતા કે ભાઈ હગઈ કરવા ગયા હતા તો એટલી તારીફ કરતા હતા તો બહુ ખરા છે, ભક્તિ વાળા છે ને આજે આટલી બુરાઈ ખરા છે. કેમ કે સ્વાર્થ નહીં બનતો. ધાર્યું તું કે વેવાઈ બહુ આમ છે તેમ છે, હવે ઉલટા નીકળે. ઈચ્છા પ્રમાણે થતું નહીં ને આગળ સુંદરસાજી. એટલે ગડબડો કરે છે, એટલે બુરાઈ કરે છે. ઈચ્છા પ્રમાણે કરે તો બહુ તારીફો કરે. તો દુનિયામાં તો આ સવાલ છે, આ જૂઠી મેં છે. રાજ્ય કે શું લેવી છે મેં તો સતની મેં લઈ લી ના, તારાની મેં લઈ લે, પરમ ભક્તિ મેં લઈ લે. તારે મેં જ જોઈએ છે તો તારો માન સન્માન જોઈએ છે. એક વાર તું ચાંદની ચોક ને ત્રીજી ભોગમાં આવીને કીધી છે, તને કોણ માન સન્માન નહીં આપતું, કોણ તને ઇજ્જત નહીં આપતું, કોણ તારું પરમ ધામ નહીં સાંભળતું? બોલ. તેના પૂછ્યો તને જુટીને સસ્તા કરે છે, ત્યાંના મોટા મોટા પશુ પંખીઓ અરે એક નજરથી નસમસ્તક થઈ જાય છે તારી આગળ. તને જોઈને તો પુષ્પો ખીલે છે, તને જોઈને તો હવા દુઃખ મોડી દે છે ને, તને જોઈને તો જુમનાજીની જલ ઉછળે જાય. તું એક વાર તો તારા ધામ તરફ નજર કરે ને સરખાઈ જો છૂટ ને કે તને જોઈને શું કરે છે. તને જોઈને આ લોકો મું મોડે છે, છતાંય તું લાગી પડી છું. રામધામમાં તને જોઈને છે ને વૃક્ષો અને પશુ પંખીઓ કેવા તને નજરો મિલાવો છે, કેવા પ્રેમથી રીઝાવે છે. તો ત્યાં જૂઠમાં લાગી પડી છું. ત્યાં જૂઠા અહંકારની મેં ખુદીના લોકો આ મેં ખુદી અહંકારને લગાડી મારવાના છે એક દિવસ. ભાઈ જૂઠી મેં ખુદીના અહંકાર નહીં રહેવાનો, લાગી જવાનો છે, નથી રહેવાનો. તો કે જીવતે જીવ છોડી દે ને મેમ, જી કે જીવતે મારી આપતો જીવતે જીવ છોડી દે ને અહંકાર ને મેં ખુદી. અચ્છા
મારી અંદર મેં ખુદી અહંકાર ના મેં ખુદ નહીં છોડું તો કોણ છોડશે? અચ્છા, નહીં છોડતી તો શ્રી રાજનો કહો, રાજી મેં ખુદી અહંકાર છોડાવો મારી અંદર. અને સુંદર સાજી રાજીએ પ્રોમિસ આપ્યું છે, પ્રોમિસ આપ્યું છે ને. આ વાત પર તો મેં રાજીની મહેર કૃપાથી કહી શકું, સુંદર સાજી જેમ કે મેં ખુદીનો અહંકાર આવશે ને, શ્રી રાજ ક્યાં ગમે તે કરી લો ક્યારેય નહીં પ્રાપ્ત થાય. મેં સેવા કરી, મેં ચર્ચા કરી, મેં વાણી ચિંતન કરી, મેં આ કર્યું, મેં કર્યું. હા રાજી કે જાતે કર્યું છે. તો જે દિવસ તમે કાંઈ બી કરો ને, શ્રી રાજી કરાવી દીધું, મારા ધણીએ મહેર કરીને કરાવી દીધું. સુંદર સાજી ઘણી તો એવું હોય ને, કોઈ રૂપ કરી આવે ને સેવા, તો રાજ નહીં ખબર થાય બધું રાજીના હુકમથી. અને ઈ બી જસ રાજી ના આપે ને. રાજી કે કેટલી સુંદર બોલું છું, કરું છું તું ને જસ મને આપું છું. મારા ધણીએ કર્યું, મારા ધણીની મહેરે કર્યું, મારા ધણીના હુકમે કર્યું. મેં જે બી કરું ને, જસ મારા પ્રીતમ ના જાય, શોભા મારા રાજ્ય ના જાય. રાજ્યએ કર્યું, મેં ક્યાં કર્યું? તો રાજ્ય બી એવું કર્યું ને, અચ્છા તો મેં બી જે કરું છું જસ તને મળશે. પણ આપણે લઈએ છીએ અહંકાર મેં કીધું માટે 4 જણ જોવો, 4 જણ દેખતા રહે, 4 જણ મારી તારીફ કરે, 4 જણની વચ્ચે મારી વખાણ થાય. કોઈની વચ્ચે ના થાય, શ્રી રાજની આગળ થાય. ભલે 4 જણ આગળ ના થાય તો બધું સુંદર સમજે. 4 જણ વખાણ કરીને તારીફ કરીને કેમ મળશે? કઈ નહીં. તારીફ વખાણ કરશે ખોટા ખોટા, એમને દેખાવા માટે કામ કર્યું છે. ઓર વધારે મેં ખુદીના અહંકાર આવશે, જો મારી તારીફ થાય, જો મારા વખાણ થાય, જો હું કેવી ઓર પણ કિચનમાં સુંદર સુંદર. મેં મેં ઘણી વાર છે ને, ઘણા સુંદર સાથ પર તરસ આવતો હોય. તરસ એવું આવતું હોય ને કે સુંદર સાથ કોઈ વિરોધ કરતા હોય, કોઈ ના માનતા હોય, કોઈ જોયું ને મેં પ્રોગ્રામ ના થવા દીધો, મેં આ ના થવા દીધું, મેં આ ના જ કર્યું ને. સુંદર સાજી એ તો રાજજી ઓર અહંકારની હવા પૂરે છે. લે જોઈ તમારા ધારે ઈચ્છાથી, તમારી ઈચ્છાથી થાય છે, યા તમારી ઈચ્છાથી નહીં થતું ને. અને થયું તોય જસ લેશો, નહીં થયું તોય જો મેં કર્યું હું ના હોત તો ના થાત. અને કદાચ મેં ના થવા દીધું તો બેયમે અહંકાર છે, બેયમે મેં કૂદી જાઉં. બેયમે રાજીનો સુંદર સાજી રાજીથી દૂર આત્મા થઈ રહે છે. મેં કૂદી અહંકાર ના તો કે છે જૂઠી મેં અહંકાર ન હોય તો શું કામ કરું છું? એમને એક દિવસ છોડવાની છે. જૂઠી મેં અને જૂઠો અહંકાર પરમધામમાં લઈ જશો સુંદર સાજી, છોડી જવાનો છે ને, અહીંયા છોડીને જવાનો છે. આજથી છોડવાનો પ્રયાસ કરવા. અને મારી અંદર કોઈ મેં સુધી કોઈ અહંકાર નહીં લો. મારે કોઈ ઇજ્જત જીવીએ છીએ તારે ઇજ્જત જોઈએ, માન જોઈએ, કોઈ કહેલું માને. મારે કોઈ ઇજ્જત નહીં જોઈતી, કોઈ માન સન્માન નહીં જોઈતું, કોઈ મારી તારીફ ના કરે, કોઈ વખાણ ના કરે. અને મરદાના હું જોઈએ, કોઈ ના જોઈએ છે ને. મારે તો એને કહેવાય ને કે મારે હવે સંસારની કોઈ ચીજ જોઈતી નહીં. કારણ કે રાજ્ય બહુ ભાઈબાથી સમજાવ્યું છે ને કે સુંદર સાજી સંસારની કોઈ બી ચીજ તમારી જોડે છે ને આજે, તો સંસારની તમારી સૌથી વધારે પ્રિય ચીજ આજે તમારી જોડે સંસારની છે ને, એ જ તમને સૌથી વધારે દુઃખ આપે છે. જો તમારી જોડે આજુબાજુમાં પતિ બહુ પ્રિય છે, સૌથી વધારે દુઃખી એને કરી રાખ્યા છે. દીકરા બહુ પ્રિય છે, દુઃખી એને કરી રાખ્યા છે. પત્ની પ્રેમિકા વધારે પ્રિય છે, દુઃખી એને વધારે કરી રાખ્યા છે. બધા ધન પ્રિય છે, દુઃખી એને વધારે કરી રાખ્યા છે. કે રાજ્ય પહેલા પ્રકરણ માં કહ્યું છે સંસારની હરેક ચીજ દુઃખ આલવા વાળી છે. અચ્છા, સંસારની કોઈ ચીજ છે તોય દુઃખી અને નહીં તોય દુઃખી છે. અને મેં તો ત્યાં લખી કહું છે તો વધારે દુઃખી જો, નહીં તો દુઃખી તો જો. બિચારા કોઈનું મેરેજ નહીં થયું, દીકરા કોઈ સુંદર સાથના દીકરાનું મતલબ કે સુંદર સાથ કરી વાર એમ કે તમારા દીકરાનું મેરેજ નહીં થયું, તો નહીં થયું એનું દુઃખ છે. તો એ તો એક દુઃખ છે નહીં થયું એનું. આઈના દીકરો અને એની વહુ બે વધારે દુઃખી કરશે, પાસે એ ચીજ તો વધારે દુઃખી કરશે, નહીં એ તો ઓછું દુઃખ આપશે. જે ચીજ હશે ને એ તો વધારે દુઃખ આપશે. એના કરતા નહીં તો સારું છે ભાઈ, કમસે કમ ઓછું દુઃખ છે જીવનની અંદર. સુંદર સાચી તો નહીં તો શુક્ર અદા કરો. સુંદર સાચી આવશે તો વધારે દુઃખ હશે. કારણ કોઈ ચીજ છે વધારે દુઃખ આપશે, નહીં એનું દુઃખ તો કદાચ કમ હશે. સુંદર સંસારની કોઈ બી ચીજ એટલે કે આ જૂઠી મેં ખુદી અહંકારમાં જૂઠની પાછળ તું દુઃખી શું કામ દઉં છું? આમે છોડીને જવાનું છે. આજથી એને છોડવાની તૈયારી કરી દે કે છે जो ऊपर से देखाया
જે ઉપર से દેખાય ને, આ ફના જૂઠ છે ને, આ ઉપરથી દેખાય છે, અંદર કાંઈ નતું સુંદર સાજી. એ તો તે અંદર પણ રાખ્યું છે, આ તો ઉપર ઉપર જ છે, ઉપલો ભેગ છે ને. આ અંદર કાંઈ નથી. આ માયા કે છે અંદરથી તો ખાલી પડી જાય. તમે પૂછો માયા જોડે શ્રીરાજ છે નહીં, પ્રેમ છે નહીં, સુખ છે નહીં. માયા 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 આખા સંસારનો ઉલ્લુ બનાવે છે. ખાલી તને પ્રેમ આપીશ, આની જોડે લાગ, આની જોડે લાગ, આની જોડે લાગ. પૂછો પછી આપ અને લાગશો તો ઈચ્છા પ્રેમથી લાગે છે, કરશે દુખી. હાલ તો અહીંયા લાગ સુખ આપશે, અહીંયા લાગ સુખ આપશે, અહીંયા લાગ સુખ આપશે. માયા સુખના 100 તરીકા બતાવશે, લઈ જઈને દુખી હાલશે. લાગો પછી દુઃખ થશો. આ તો માયાનું છે. માયા જોડે કાંઈ નહીં, ઉપલો ભેગ છે માયાનો કે છે, અંદર કાંઈ નથી, ખાલી પડેલી છે. तो क्यों भेदे हको। તો કે છે આ ઉપલો જે ભેગ છે ને, આ છૂટ છે જે ના સવાર, એ હકને શું કામ ભેદ? હકને ભેદી નહીં શકો, હકને પ્રાપ્ત નહીં કરી શકો, રાજ્યમાં જઈ નહીં શકો તમે પરમધામની અંદર. તો કે છે ઉપલ્યો ભેગ છોડો. અને સુંદરસાજી, મેં તો કહું ને કે સંસારની કોઈ બી ચીજ, સંસારની 14 લોકની કોઈ બી ચીજ જોઈતી હશે ને, તો માયા ગુલામ બનાવી દેશે. આજે માયાની ગુલામી કરીએ છીએ ને, સંસારની કોઈ ચીજ જોઈએ છે એટલે ગુલામી કરીએ છીએ. સુંદરસાજી, માયા દાસી બનાવી રાખી છે, ગુલામ બનાવી રાખે. અચ્છા, જાગ્રત રૂમ તો એમ કે ને કે જ્યારે માયા આના પછીનો શ્વાસ આવતો હોય તો નાલતી જા, મને શ્વાસ બી નહીં જોઈતો, શું કામ મેં માયાની ગુલામી કરું? મારે સંસારની કોઈ ચીજ જોઈએ છે, દીકરાઓ પહેરાવે છે, ધન જોઈએ છે, ધંધો સારો ચાલે, નોકરી સારી ચાલે, આ જોઈએ છે, ત્યારે માયા મને ગુલામ બનાવે છે. અને હું ત્યારે માયાની ગુલામ બનીને દુઃખી કરું છું ને, જ્યાં કઈ નથી જોઈતું, કઈ ના જીતું આપેલું છે તારું. અને હકીકત છે સુંદરસાજી, આ તો માયાએ માયાનું જે આપ્યું છે એ બધું લઈ લેશે એક દિવસ. માયા જે બી આપ્યું છે, ચાહે દીકરા આપ્યા છે, નોકરી આપી છે, ધન આપ્યા છે, આ આપ્યું છે, માયા બધું લઈ લેશે. અને બધું છોડીને શ્રીરાજ જોડે જવાનું છે. બતાવો શું લઈ જશો? તો કે જૂઠ છે ને, આ જૂઠ એ હકને ભેદી નહીં એકલું જૂઠ છે. એટલે જૂઠના લઈને ચાહનાઓ જૂઠની, ઈચ્છાઓ જૂઠની, આપણે આપણા રાજ્ય જોડે છીએ. જૂઠી તો બાંધી રાખ્યા છે સુંદરસાજી, બાકી તો કોણ એક રોગ ના બાંધી કર. જૂઠ શું છે? જૂઠ માયા છે, જૂઠે 14 લોક છે, જૂઠી ઈચ્છાઓ છે. અને એને તમને મને બાંધી રાખ્યા છે. આપણને રાજ તરફ ન જવા દેતા. 5 મિનિટ હજી તો ધ્યાન કર્યું નહીં, તરત જ અચ્છા દૂધ ઉભું રહી જશે, અચ્છા કોઈ ઘરાક આવ્યું છે, અચ્છા કોઈ કામ લઈ જશે, ઓલું લઈ જશે. તમને રાજમાં લાગવા નહીં દે આ જૂઠ સુંદરસાજી. થોડા તો રાજમાં લાગે છે, ફટાક દે નહીં પટક છે કે આ છે જૂઠની હકીકત. जो नहीं असत माया। જો નહીં અસત માયા કે છે, આ છે ને, આ માયાના અસત કઈ છે ને, માયાના અસત કઈ છે, જેને નહીં કહ્યું છે, જે છે જ નહીં. છે ને, આટલી સમજ આપ્યા પછી રાજજી કે જે છે જ નહીં, અને છે તોય દુઃખદાયી નહીં છે, અને છે તોય જૂઠ છે, અને છે તોય છે ને જાજવાના નીર ના આ બધું કહ્યું છે. તો કે છે જે નહીં, જૂઠ છે, દુઃખ છે, અસત છે, એમાં શું કામ લાગે છે? સતમાં લાગ ને, શ્રી રાજમાં લાગ, જે છે સુંદર પ્રીતમ છે એમાં તું લાગ. આ માયામાં કોઈ તારું નહીં. એ તો આ તન પર બેઠા છે ને, તું કોઈના તન થી પેદા થઈ છું, કોઈ એટલે તું તને વાદા લાગે છે, રિશ્તેદાર લાગે છે, હારા લાગે છે. બાકી એક વાત થાન લે, ખરા શ્રી રાજ સિવાય, મૂલમિલા વાળા સિવાય કોઈ તારું નહીં. આ બધું છૂટશે ને ત્યારે તું ભાગીશ મૂલમિલા તરફ. અચ્છા, આજથી ભાગવાનું તૈયાર કર ને. કોઈ સાથ નહીં આપે એક દિવસ તને, કોઈ હંગાત લઈને નહીં જાય, અને કોઈ તારી કોઈ હાથે નહીં, કોઈ હંગાત લઈને નહીં જાય, અને કોઈ તારી હાથે નહીં આવે. આ દુનિયાનું કોનું સત્ય છે જેમાં આપણે બેઠા છીએ? सत को सत भेदत है। સત કો સત ભેદ છે. સુંદર સતત સત્ય જ સત્ય પ્રાપ્ત કરી શકે. આપણે જીવનમાં એટલું તન જૂઠ, મન જૂઠ, દિલ જૂઠ, વિચાર જૂઠ, સુંદરસાજી બધું જૂઠ લઈ અને જોઈએ છે શ્રી રાજ. આજ કે તારા જીવનમાં સત કેટલું?
ચલ વિચાર સત ના ચાલુ કરી દે પરમધામમાં. કે મારી સોચ જ છે ને સર્વર સાગર થી ચાલુ થાય છે, એથી નીચે તો મેં ક્યારે સોચતી જ નહીં. ઈ મારું સત્ય છે. મારી માંગ જ છે ને એ 1.5 અરબ હિસાબની અંદર 1.5 કરોડ અરબ ની ગીર્દ અને 50 કરોડ જોજન નું પરમધામ છે ને, ત્યાંથી મારી સોચ ચાલુ થાય છે. બાકી એના સિવાય મેં કઈ સોચતી જ નહીં છે ને. ઈ પરમધામના 25 પગ છે ને, ત્યાંથી મારા સુખ ચાલુ થાય છે. એ રંગમહોલ છે ને, ત્યાંથી હું શરૂ થઉં છું. સોચવાનું ચાલુ કર. સત સોચ સત સોચ સતમાં લાવ, સતમાં સોચ કે છે. તો ઈ સત સતના ભેદ છે. વિચાર કર, સતના સત ભેદવા માટે મારી જોડે સત છું. અંદર બેઠેલી આત્મા તો મન જૂઠું છે, મન જૂઠું છે, વિચાર જૂઠા છે, બધું જૂઠું છે. આત્મા સત છે. આત્માના સુખ સત છે, આત્માનો પ્રીતમ સત છે ને. ઈ પ્રાપ્ત કરી લે. જેના આત્મનું ધન પાણીમાં કે છે, એના આત્મનો આહાર કયો છે, આત્મનો ધન કયું છે. સુંદર સાજી ખબર નહીં આત્મા માટે કેટલું બધું છે. એ ભેગું કરે આજને જોઈતા હોય તો શ્રી રાજે તને અઢળક ખજાનો ઈ ખજાનો પ્રાપ્ત કરે. તો સતન સત ભેદ સી સત્ય સત્ય પ્રાપ્ત કરીએ છે. સુંદર સાજી જૂઠ જૂઠ તરફ જ લઈ જશે, સત તરફ લઈ જશે. જૂઠ દુઃખી છે, સત સુખ આપશે. એટલે કે તું તારા જીવનમાં સત્ય પ્રાપ્ત કરીને સત્યમાં લાગી જાય. बीच झूठ के हक, બીચ જૂઠ કે હક. આ જૂઠની અંદર છે ને એક રાજ્ય સત્ય છે. બાકી રાજ સિવાય ક્યાંય બી લાગી દુઃખી થઈશ, નિરાશ થઈશ. તું તારા શ્રી રાજમાં લાગી જા. ઈ હક છે, સત્ય છે. ए संदेशा तब पहुंचही, ये संदेशा तब पहुंची. હવે શ્રીરાજ બહુ સુંદર વાત કરે છે. તમારી રૂ તારો સત્ય સંદેશો ક્યારે મારી લગી પહોંચશે? ક્યારે પહોંચશે? जब रूह निपट होए बेशक, જબરું નિકટ હોય બેસ. નિકટ એટલે નજીક. તું એકદમ નજીક. આ જૂઠ ન છોડીને સત્યની તરફ, રાજ તરફ નજીક થઈ જા. બેશક થઈ જા. સુંદર સાજી બેશક એટલે કોઈ ખાલી ખાલી બી મજાક મસ્તીમાં બી કોઈ કે ને તારા શ્રી રાજને છે ને તારા જમણા હાથની જરૂર છે. અચ્છા જમણાથી કાપી નાખી દો. શ્રી રાજના મારા જમણા હાથની જરૂર પડી. એમાં જૂઠ છે. લોકો એક દિવસ આગ લગાડી દેવાના, બારી મૂકવાના છે. અચ્છા જૂઠો હાથ બી રાજીને જરૂર છે, કાપી નાખી દો. ગરદનની જરૂર છે, અચ્છા મસ્તક કાપી નાખી દો. એવું એક પણ વિચાર ના કર. એટલો ભરોસો વિશ્વાસ આવી જાય ને સુંદર સુધી. એને કહેવાય બેશક. કોઈ શકનાર વિશ્વાસ આવી જાય શ્રી રાજપાલ. હાથ એના હાથમાં બધું મારું છે ને. મારી ચિંતા એ કરે છે, મારા પરિવારની ચિંતા એ કરે છે, મારા કાળની ચિંતા એ કરે છે, મારી આજની ચિંતા એ કરે છે. ખેલમાં એ લઈને આવજે, ઈ સજાવે છે, એ સવારે છે, ઈ સાચવે છે, ઈ જોવા વાળો છે. મારે ખાલી બસ એમ જ લાગવાનું છે. બાકી મારી બધી ચિંતા એ કરે છે. આટલો વિશ્વાસ આવી જાય ને કે ભાઈ બેશક. પણ આપણને તો દીકરાનું શું થશે, ધંધાનું શું થશે, નોકરીનું શું થશે, આમ શું થશે, વિશ્વાસ જ નહીં શ્રી રાજ પર. શું થશે? થશે જે રાજ્યધારીઓ છે એ થશે. સુંદર સાજી તમે કઈ બી કરી લે નથી આપણા પરિવારના, દીકરાના, ધંધાના કે કોઈના ભવિષ્યાવળી બદલી દ્વારા શ્રી રાજ્યધારીઓ છે એ જ થશે. અને તમને તમારા શ્રી રાજ પર તો વિશ્વાસ છે ને કે રાજ્ય તમારા પરિવારનું ગલત ધાર્યો છે. તમે સેવા કરો. સુંદર સાજી સેવા કરો ને. સેવાથી કદાચ તમે બ્રહ્માંડની મોટામાં મોટી ચીજને બી બદલી શકો છો ને ફેરવી શકો છો. શ્રી રાજનો વિચાર ફેરવી શકો છો. ઘણા બધા પ્રસંગો એવા છે ને સુંદર સાજી. કદાચ જો ગીતકની અંદર પ્રસંગ આવે છે ને તો દેવચંદ્રજીએ હરદાસજીને તે એટલી સેવા કરી, એટલી સેવા કરી, એટલી સેવા કરી ને કે સેવાના બદલામાં હરદાસજી એક ભગવાન હાલવા તૈયાર થઈ ગયા. બાકી તો દુનિયાનો ગમે એટલો રાજા આમ ધનના ડગલા કરે, હરદાસજી ભગવાન ના આપી હતા. સેવાથી મજબૂર કરી દીધા હરદાસજીને કે દેવચંદ્ર એક ભગવાન તું લઈ જા.
સુંદરજી આ જ સેવાનું બળ. નહીતર કોઈ એમ કે ને હરદાસજી ને હરદાસ ગરદન કાપી લેશે ભગવાન, હરદાસજી એમ કે મારી ગરદન કાપી લે, પણ ભગવાન તો નહીં જ આપણું. ગરદનના મોતના સ્વાદમાં ભગવાન ના આપે. જે સેવાથી હરદાસજી પીડી કે દુનિયાનો એક ઇન્સાન જે થોડી ભાગવત કથા સાંભળી છે, કૃષ્ણને પ્રેમ કરે છે ને, એ ઇન્સાનનું દેવચંદ્રજી જો દિલ પીગળાઈ શકતા હોય ને તો સેવાના બલ પર જે બોલવીલામાં શ્રી રાજ બેઠો તો શું ના પીગળાઈ શકે? આટલી સેવા કરી શકે, આટલું ઝૂકી શકે, આટલી મેકુદી કાઢી શકે, આટલું સમર્પણ થઈ શકે, ફિલ્મ બી આવું કરી શકે સુંદર સાજી. તો મેં તો દાવા હાથે કરી શકું ને, મેં સુંદર સાજી આજ બી પાણી વિતકમાં શ્રી રાજની મહેરથી તમને કહી શકું ને, એક હું જેટલું ઝૂકતા શીખા છે ને, શ્રી રાજ કે તું જેટલું ઝૂકીશ ને હું તારથી 100 ગણું ઝૂકીશ. આપણે ક્યારેય ના ચાહીએ કે મારા શ્રી રાજનો ઝૂકવું પડે, પણ પ્રેમ ઝૂકતા શીખવા લાગે સુંદર સાજી. તું જેટલો અહંકાર કાઢીશ ને શ્રી રાજમાં, એમ બી કોઈ અહંકાર નહીં ને, એ તને ઓવર કરી બોલાવી દઈશ. તમે જેટલી બી સેવા કરશો ને, કોઈ બી ની સેવા કરશો ને, રાજ કે છે કે તું આજ સેવા કરી લે, મેં તને તારા જીવનમાં એવા સુંદર સાથે એવા બધા સેવાથી ભરી દેશ, ફરી તને સેવાની જરૂર નહીં પડે. તારે સેવા કરવાના આજુબાજુ શું જરૂર છે? 10 જણ પૂછવા આવશે, આજ તો લાગ મેં એવા તારી આજુબાજુમાં ભેગા કરી દઈશ કે જે તારી તારા પરિવારની સેવા કરશે. દેવચંદ્રજી પોતાનું જીવન સેવામાં લગાવ્યું ને, તો દેવચંદ્રજીનું શરીર, એમના રિશ્તેદાર, એમની દીકરી, એમની પત્નીના સેવા કરવાના રાજ્ય કેટલા બધા 313 ખરાબ કરી દીધા. બિલકુલ ચિંતા ના કર, બધા તારી જે ખુદ પોતાના દીકરાની સેવા નહીં કરે, પોતાની પત્નીની સેવા નહીં કરે ને, એવા તારા પરિવારની સેવા કરશે. શ્રી રાજમાં શ્રી રાજ કે છે કે આખા સંસારને મેં તારી માટે આમ આ પગે કરી દઈશ, તારી સેવામાં હાજર કરી દઈશ. મેં એક સુંદર સાધના મુખારબીનથી સાંભળ્યું હતું કે જે વ્રજમાં જેટલા આપણને મારવા આવ્યા હતા ને જે અસુરો, એ બધા એને કે આ જાગણીના બ્રહ્માંડમાં સેવામાં લગાવી દીધા. કોણ આવ્યું હતું કે ભેંસાસુર આવ્યો હતો, આ દોઈ દૂધ આપે છે ને ભેંસો, કે પછી કાગસુર આવ્યો તો ગંદકી ખાય છે ને બધી, બગાસુર આવ્યો તો બગલો કે લાગ્યો હતો ને સેવાની અંદર, કે જેટલા મારવા આવ્યા હતા ને બધા મારી બ્રહ્મસૃષ્ટિના પરિવારને મારવા આવ્યા હતા ને, ચાલ સેવામાં લાગ, આખા બ્રહ્માંડની સેવામાં લગાવી દીધા બધા, એ બધા સુરોને. સુંદર તો એ છે શ્રીરાજના બલમાં. જે સુંદર જે તમારો વિરોધ કરશે, તમારી તમને કરશે ને સુંદર એ બધાને સેવામાં આવ્યું. મેં જીવતા જાગતા પ્રસંગો મેં જોયા છે કે જયારે સરકારશ્રીની શિબિરો લાગતી હતી સુંદર સાજી, આ અનુભવ ને તમે કોઈ બી સુંદર સર નો પૂછ્યો જે સરકારશ્રીની શિબિરોમાં લાગતા, તો જેને સરકારશ્રીનો વિરોધ કર્યો, જેને સરકારશ્રીનો વિરોધ કર્યો ને સુંદર સાજી, રાજ્ય મેં મારી આજુબાજુમાં 50 થી 100 સુંદર સાધને એવા જોયા છે જે મારી આજુબાજુમાં છે, જેના સાનિધ્યમાં, જેના ચરણોમાં હું હાજર રહીને સેવા લાગ્યો છું, જાગ્યો છું ને મારી હાથે ખભો મિલાઈને જે સુંદર સાથ આજે કામ કરી રહ્યા છે, રાજ્યની સેવામાં લાગેલા છે. તો સુંદર સાજી એ સુંદર સાથની આજ બી તમે બીતક સાંભળો ને મારી હાથે જેટલા આવે એ બધા એમ જ કે અમે સરકારનો જેટલો વિરોધ સેવા ના કરવા દઈએ, ચર્ચા ના કરવા દઈએ, પ્રોગ્રામ ના કરવા દઈએ, છે ને જે બહુ વિરોધ કર્યો, પોતાના ગામમાં ના બેસવા દે સુંદર સાજી. આજે એ બધા જાગણી અભિયાનમાં સેવામાં રાજ્યના કામમાં લાગેલા છે, એટલે વિરોધ કરતા હતા ને લાગો સેવામાં, કયા સેવામાં આજે સુંદર ખભો મિલાવીને બધા જાગણીનું કામ કરે છે, રાજ્યની સેવામાં લાગેલા છે આજે બધા સુંદર સાજી. પૂછજો જે આજ બી ચર્ચા કરવા વાળા, પ્રચાર કરવા વાળા જે લાગે છે ને જાગણી અભિયાન, પૂછો જોઈએ સરકારનો કેટલો વિરોધ કર્યો સુંદર સાજી. બધા લગાયા રાજ્ય સેવા, વિરોધ નથી કરવો, ચાલ સેવામાં લાગ, સુંદર સાજી લગાયા રાજ્ય સેવામાં. પણ ક્યારે સુંદર સાજી સમજ નથી એ સમયે, પહેચાન નથી. લોકોએ ભડકાઈ મારે હતા, કાન ભડકાઈ મારે હતા, તો અચ્છા કૃષ્ણ નહીં માનતા, ગુરુઓ નહીં માનતા, આ વિરોધ કરે છે, આ વિરોધ કરે છે, આમ કરે છે, તેમ કરે છે, લોકોએ ભડકાઈ મારે હતા. જઈને એક ચર્ચામાં બેસ્યા, બંધ પડી, આખું ખુલી ગઈ, આત્મા જાગૃત થઈ ગઈ. પહેલી ચર્ચામાં આત્મા હળબલી ઉઠી, ક્યાં રાખ્યા ક્યાં નરકમાં સડતા હતા. આવી વાતો છે પરમપદાની, રાજ આટલો પ્યાર કરી શકે છે. આ મારા પ્યાર ઈશ્વરની વાત છે સુંદર સાજી. ચર્ચામાં આત્મા ડોલી ગઈ અને ત્યાં જ સમર્પણમાં થયેલા.
આ છે શ્રી રાજની વાત. તો કે જે કામ મેં ખુદી અહંકાર લઈને ફરો છો સુંદર સાહેબ, સૌથી મોટી વાત છે. અગર જીવનમાં સૌથી વધારે મહેનત કરવી હોય, મેં તો આ સેવાની વાત કરું, સેવા કરવી હોય ને તો પોતાનીથી મોટી સેવા કોઈ નહીં. મેં પહેલી મારી સેવા કરીશ, મારા જીવનમાં મેં ખુદી અહંકાર દૂર કરી દઈશ. શ્રી રાજ મને બળ શક્તિ આપશે ને તો મારી જીવનમાં મેં ખુદી અહંકાર. સુંદર છે, જો મેં ખુદી અહંકાર જીવન મળ્યું છે ને, આજ સુધી તમે ઇતિહાસ ગવા છે, જેનું જેનું પતન થયું, જેનો નાશ થયો ને, એ બધા મેં ખુદી અહંકાર ના લીધે. તમે જો દુર્યોધન અને પોતાને એકલા નહીં, પોતાના રાવણ જો પોતાના દીકરા પરિવાર થી લઈને ધન સંપત્તિ બધાનો નાશ કરાવી દીધો આ મેં ખુદી અહંકારે. ભગવાન તો પ્રાપ્ત ના થઈ રહ્યા, અને આ મેં ખુદી અહંકાર એવો છે ને, તો રાવણ હનુમાનજી સુગ્રી ના બધા મનાવા ગયા, દુર્યોધન ભગવાન શ્રી કૃષ્ણજી મનાવા આવે છે, 14 લોકના માલિક મનાવા આવે છે કે દુર્યોધન મારી જાય, પણ મેં ખુદી અહંકાર ઝૂકવા નહીં દેતો. આખા કૂટને સમાપ્ત કરાવી દીધું. ઇતિહાસમાં કોઈનું સારું નહીં કર્યું. રાજી કે છે, અગર બુરામાં બુરી કોઈ ચીજ હોય ને, જેને કલયુગ કે, જેને દજ્જાલ કે, જેને શેતાન કહ્યું છે, જેને અસુર કહ્યું છે ને, એ મેં ખુદીના અહંકાર છે. તમારી મારી આપણે ચાહીએ ને કે આપણી અંદરથી આ કલયુગ નીકળી જાય, અસુર નીકળી જાય. બાકી તો હવે મારો જોડે ઝઘડો છે એનો, મારું નહીં માનતો તો એ મેં ખુદી જાય. અચ્છા, મન નહીં જવા દેતો એ મારી મેં ખુદી જાય. અચ્છા, મારું ધાર્યું નહીં થતું એ મારી મેં ખુદી. રાજજી કે શું કામ રાખો છો, શું કામ તારું ધારતે, તારા શ્રી રાજનું ધાર્યું થાય. અચ્છા, નહીં માનતા, રાજજી એ નહીં મનાયું છે ને. અચ્છા, મનાયું છું મતલબ છે રાજ માને છે ને, સુંદર રાજ્ય મારું મારું મૂળ મિલાવાનો માને છે. બીજે સંસાર આખો ના માને, હું ફરક પડી જાય. મૂળ મિલાવો એટલો કાપી જાય ને, મૂળ મિલાવાળો શ્રી રાજ માને છે ને મારું. કોઈ નહીં સાંભળતું, ભલે નહીં આપણે દીકરા બહુ નહીં સાંભળતી, મારું કહ્યું નહીં, કોઈ નહીં કરતા. ભાઈ રાજ્ય કરે છે બહુ જતા, મને ટાઈમ નહીં આપતા, મારું સાંભળતા નહીં, મારું કહ્યું નહીં માનતા. હું કામ માનસ ને તારો શ્રીરાજ માને તો બહુ છે. બીજા તારે કોના બનાવે છે, કોના બનાવે છે, કોનો ટાઈમ છે. સુરત આજે મોટા ભાગના કમ્પ્લેન પતિ ટાઈમ નહીં આવતા. મોટા ભાગની ગૃહિણીઓનો આ તકલીફ હોય છે, ઘરવાળો સમય નહીં આવતો. સાસુભાઈ વફાદારીથી આપણે બી દિલ પર હાથ રાખવો ને કે ચલો આપણે રાજ્યને કેટલો ટાઈમ આપીએ છીએ. ચલો આપણે તો દુનિયાવાળા ઘરવાળા જોડ્યા છે, આપણે તો આત્માનો સંબંધ છે. ચલો વફાદારીથી 24 કલાકમાં મારા શ્રી રાજને કેટલો ટાઈમ આપું. તો રાજ કમ્પ્લેન નહીં કરતા એક તો ટાઈમ નહીં હાલતી. એ તો શુકર મનાવો સુંદર સાજી. એને બ્રજલીલા પછી રૂઠવાનું છોડી દીધું. બ્રજલીલામાં રૂઠતો આપણે મનાવતા, આનંદ આવતા એને મનાવવા. સુંદર સાહેબ એ નારાજ નહીં થતો. 24 કલાક તારા જતા રહ્યા, જો રાજી હિસાબ મારે ને તો તે આટલા કલાક આંબા કાઢ્યા, આટલા કલાક આના કાઢ્યા, આટલા કલાક આની પાછળ કાઢ્યા, આટલા કલાક આના વિચારમાં કાઢ્યા. મારા માટે કેટલો, તમે તે કેટલો ટાઈમ આપ્યો? 24 કલાકમાં કેટલા કલાક, કેટલા સમય, કેટલી પલ તે મારા માટે કાઢી હતી. સારું જે નારાજ નહીં થતો. અચ્છા જે ઝઘડો ના કરતા આપણી જોડે, તો દુનિયા વાળા જેમ મળી આવતું. એટલે શ્રી રાજ કહે છે ને કે સુંદર સાજી આ મેં ખુદી અહંકાર કોઈનું સારું ન કરતો. મેં ખુદી અહંકાર બીજાનું તો નુકસાન પછી કરે ને, પેલું પોતાનું કરે. એવું શેતાન એવું અસુર છે ને, પેલું પોતાનું નુકસાન કરે. તો એવા અસુર ને તો કામ રાખ્યો. કોઈ જો તમે બે પ્રેમીઓને ભેગા ના થવા દેતો, એકબીજાનો અહંકાર નહીં કર્યો, ઝૂકવા ના દેતો અહંકાર મેં કર્યું, સારામાં સારા સંબંધોમાં તિરાડ પાડી દે એ અહંકાર મેં કર્યું. અને બીજા દુનિયા વાળાની તો વાત છોડ દો સુંદર સાજી, મારા અને મારા રાજ્યની વચ્ચે તિરાડ પાડી, અમારા સંબંધમાં, મારા પ્યારમાં, મારા ઈશ્વરમાં મેં ખુદ ના અહંકાર. દુનિયા વાળું કોઈ મળે ના મળે તો ચલો છોડી દો, પણ અહંકાર મેં ખુદી કે છે મને મારા શ્રી રાજના સુખ ના લેવા દો, મને રાજના જોવા ના દે. મેં ખુદી અહંકાર ના લીધે મેં શ્રી રાજના સુખ નહીં પ્રાપ્ત કરી હતી. તો એવા મેં ખુદી અહંકાર મેં શું કામ મારા જીવનમાં રાખ. શ્રી રાજની મહેરથી મેં જરૂર આ જૂઠ અસત માયાની મેં ખુદીને મેં દૂર કરી દઉં. એ સાચ સંદેશા હકો, એ સાચ સંદેશા. સુંદરસિંહજી પેલા જૂઠા સંદેશા શ્રી રાજને પહોંચતા જ નહીં. એટલે જૂઠા સંદેશા તો પેલા જ પહોંચાડવાના બંધ કરી દેજો. તો મારી વાત રાજ્ય આ માન લે, મારી વાત આ માન લે, મારું આ કરી દે, મારું આ કરી દે.
તો જૂઠું કામ કરાવવાનું તો પેલા રાજજી જોડે સુંદર સાજી જૂઠું કામ કરાય, ખોટું કામ કરાવવું હોય તો સત્ય કામ શ્રી રાજ જોડે કરાવવાનું. શ્રી રાજ જોડે શ્રી રાજને જ માંગો. તારો દેવ હોય તો અચ્છા પાટઘાટ પર લઈ જાય છે, બાકી ક્યાંય ના જ ચાલો. સુંદર સાજી તમે ચાહો કે તમે શ્રી રાજ જોડે દીકરાનું લગ્ન રાજજી કરાવી દો. અચ્છા રાજજી આ સંસારમાં દીકરાના લગ્ન કરવા આવ્યા છો. તમે ચાહો સુંદર સારી દીકરા નોકરી લાગી જાય, ચાહો કે મારો ધંધો શ્રી રાજ સારો કરી દે છે, તારો ધંધો સારો કરાવવા રાજ આવ્યા છે, ઘણી આપી છે સુંદર સારું. અચ્છા ઓર બગાડ દે ને, ના થવા દેશે કે હું તો છે ને મેં ઘણી સંસારમાં સુંદર દારૂ પીને પતિ કોઈ પણ બિચારી એની પત્નીને મારતો હોય ને તો એની અથડાય તો હું કે ઓર વધારે માર લે, ઓર વધારે બગાડવા જીમ કે પણ જોઈએ તો તું જ શું કરીએ કે સંસારની અસત માંગો આપણે ચાલુ કરીએ ને સુંદર સાજી રાજ્ય જોડે માંગો તો સત સુખ માંગો ને. હોજ કોસર માણિક જુમનાજીના રંગમોલના સુખ મિત્રો કે એ સુખ માંગ્યા પછી જીવનમાં જો કોઈ રૂહે ત્યાંનો ઈશ્ક પ્રેમ કે સુખ સાકી લીધું ને તો સુંદર સાજી શ્રી રાજની મહેરથી બ્રહ્માંડનું કોઈ દુઃખ તમને દુઃખી નહીં કે આજે દુઃખી કરે છે ને, જે સંસાર દુઃખી કરે છે એનું કારણ છે કે આપણે એ સુખના ચાખ્યા નહીં એટલે દુઃખી કરે છે. સંસારની જરૂર પડે છે, શ્રી રાજના આપણે પોતાની જોડે નહીં સમજતા એટલે બીજા કોઈના સહારાની બીજાની જરૂર પડે. તો એટલે થોડું કે છે કે એ સાત સંદેશે હકકો. પેલા તો મારી અંદર સત્ય સંદેશા હોવા જોઈએ, સત્ય હોવું જોઈએ ને તો મારો સત સંદેશો રાજ ન પહોંચે. મારા જૂઠા સંદેશા ક્યાં ન પહોંચે? સારું કરે, ખોટું થાય, એનું ભલું થાય, એનું બુરું થાય, આ માના આ ના માના, બધા જૂઠ સંદેશા છે. તો જૂઠ સંદેશા શું કામ મારા શ્રી રાજ ન પહોંચે? મારા સત્ય સંદેશા મારા શ્રી રાજને કે છે તોલો ના પહોંચતા, ટોલો ન પહોંચતા. જૂઠા સંદેશા તો લગી નહીં પહોંચવાના. જે દિવસ સત્ય સંદેશા સુંદર સત સંદેશા પકડ્યા, સત ન પકડ્યા ને સતની ઈચ્છા જોઈએ, સત જોઈએ ને એ દિવસ રાતના બધા અચ્છા હવે શ્રી રાજ રાજ જોઈએ છે, હવે શ્રી રાજ જુમનાજી જોઈએ છે, એના રંગમહોલ જોઈએ છે, એના વચકોસા નાશકો જોઈએ છે. તો દુનિયાના નહીં જોઈતા, દુનિયાના નહીં જોઈતા તારા તો જોઈએ છે ને સુંદર. આપણે કેમ નહીં જોયું? પરમધામના સુખ દુનિયા વાળા જોઈએ છે એટલે રાજના સુખ નહીં જોઈતા. જે દિવસ રાજના જોઈએ છે ને એ દિવસ દુનિયા વાળાને ઠોક રહેવા દે ને જોઈતા હવે તો મારો રાજના જોઈએ છે. અને ખબર છે પછી ઓગલોક ને કોઈ નહીં આપી શકવાનું, મારું શ્રી રાજ વગેરે મારે કોઈ નહીં એ સુખ મને આપી શકવાનું. તો સુંદરસિંહ જયારે સત સુખ જોઈશે તો રાજ કેમ નહીં આપે? જરૂર આપશે. સત સંદેશા બી જરૂર પહોંચશે કે છે ગહેરા જલ હે મૈયા ગહેરા જલ હે સુંદર સાજી માયા કા. આ માયાનું મોહ જલ છે એટલું ગહેરું છે, એટલું ગહેરું છે ને કે તમને મને નખથી શીખ લગી બધે ભરી દીધા છે. બહાર વાળું તો હશે 14 લોકની અંદર સુંદર સાજી, પણ આ માયાનું ગહેરું જલ રહે છે ક્યાં ખબર છે? અંદર. નખથી શીખ લગી એટલું બધું ઝેર, એટલા બધા વિકારો, એટલી બધી મેકુદી, એટલો બધો અહંકાર, એટલી બધી માયા ઘર કરીને દે છે ને. અને એ જે રહે છે ને એને બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખી. માયા બુદ્ધિ શું ભ્રષ્ટ કરી નાખી ખબર છે? જે મારું છે સુંદરસિંહ, જે મારું છે એને પરાયું કરી દે અને પરાયાના માથા કરી દે. એ છે માયાનું ગહેરું. મારું શ્રી રાજ પરમધામ છે ને પરાયું કરી દીધું, એના પરાયાને બધું મારું કરવા લાગ્યું. માયા એ બી બુદ્ધિ ભ્રષ્ટ ના કરે તો મારું હિત શેમાં અને મારું અહિત શેમાં એ બી ખબર નહીં. જો આપણને એટલી ખબર પડી જાય તો મારું કલ્યાણ કોના હાથમાં હાથ મૂકવાથી છે, કોની પાછળ દોડવાથી છે, એટલી બી સમજ નહીં. જો આટલી સમજ આવી જાય ને તો જીવનનો સૌથી વધારે સમય શ્રી રાજને આપીએ. મારું કલ્યાણ તો શ્રી રાજમાં છે, માયામાં છે. તો એ સૌથી વધારે સમય શેના આપીએ છીએ? બુદ્ધિ ભ્રષ્ટ માયા કરી નાખી છે કે અંદર પડેલી છે. રાજજી કે બહાર કાઢ, તારા દિલમાં રાજજી માયા બહાર પડી કરાય મૂળ મિલાપ છો બરોબર છે.
રાજ્ય કે નથી માથા લગી તે ભર રાખી જાય કેવા જલ માયાના ગહેરા જલમાં તું નાવ છું ગહેરો માયાનું જલ ભર રાખી દે એનાથી તને પારકા પોતાના લાગે છે પોતાના પારકા લાગે છે જેને મારું મારું કરું છું કેટલા હાથે આવશે જેને મારું મારું કરું છું એ તારા જ તને સૌથી વધારે દુઃખ દેશે તારા રાજની પાછળ દોડ તારા જેને મારું મારું કરું છું ને તારા જ તને શ્રી રાજ તરફ નહીં જવા દે તારું કલ્યાણ નહીં કરવા દે તમારું કલ્યાણ શ્રી રાજની તરફ પછી દોડજે કારણ કે ખબર પ્રજ્ઞાપતિ અનુભવ કરી નાખ્યો હતો ને તું દોડી દે તારા ઘરવાળાએ તને કમાડો બંધ કરીને પૂરી ગાડ્યા હતા ઈ તારા છે જેને તું માણસ ગૌરવ છો ને સૌથી વધારે રાજના આડે આવતા હોય ને બીજું કોઈ થોડી આવે છે તારી અંદર પડેલો મોહ તારા દીકરા તારા પતિઓ તારું ઘર તારું ધન તારા રૂપિયા તને તારું જ વધારે આડું આવે છે તારા રાજ તરફ નહીં જવા દે તું તારું કરું છું અને એમ તું તારા કે તું તારા ના કે ચાલ તારા દીકરા છે તને ખબર છે ને કે તારો જ છે ને તું કે ના કે પડોશી તો નહીં કહેવાની કે મારો દીકરો તારો જ રહેવાનો કોઈ બીજા કામ વાળી આવીને કેવું છે મારો પતિ તારો જ પતિ રહેવાનો છે તારા ઘરનો કોઈ બીજું કેવું મારું ઘર ભાઈ તારું જ રહેવાનું છે તું ક્યાંક ના ક્યાં શું કામ તારું જ રહેવાનું તો હું કામ લાગી પડી છું એને કોઈ હક નહીં જમાવાનો છે જેમાં તું ગહેરા જલ મોહ જલમાં માયાના જલમાં પડી છું રાજ્ય કે નીકળ ના બહાર એ માયાના મોહ જલની અંદર સુંદર સાચી છે ને અને એમાં પાછું આ માયાને કેવું કહે છે ખબર છે સુંદરસિંહજી જેને કહે છે કાળ માયા સૌથી ભયાનક ઓળખાણ કરી લો જેના ફંદામાં ફસાય છે કાળની માયા કાળ એટલે નાશ થવાનું કાળ એટલે સમયથી બધા એક તમારા હશે કાલ પરિવર્તન છે કાલ બીજાના થઈ જશે કાલ બધું પરિવર્તન કરી દેશે જેની પર નાશ છે ને બીજા જન્મમાં પતિઓ બદલી નાખશે દીકરાએ બદલી નાખશે બધું બદલી નાખશે બુદ્ધિ પલ પલ બદલતી રહેશે નેત્રો પલ પલ બદલતા રહેશે સંસારમાં કાલમાં બધું મેં બી ખુદ પલ પલ બદલતો રહેશે નહીં બદલાય તો તારું ધામ તારો રાજ ને તારો પ્રેમ સુંદર સાચી જે ક્યારેય નહીં બદલાય દુનિયા તો આખી પલ પલ બદલશે રંગ બદલશે સમય કોઈ ના આપના સુંદર સાચી એ કહું છે કાલ માયાથી તો યોગ માયા બહેતર છે સુંદર સાચી હજુ તો કાલ માયાના ફંદામાં છે જે એટલી નખથી માથા લગી બગડી છે રાજ્ય કે બહાર કેવી રીતના નીકળે રાજ્ય 2-3 તરીકે બહુ સુંદર બતાવે ચલ વાણી મંથન ચિતવન કર ધ્યાન કર ચિતવન કર ન સેવા કર જેટલી તું સેવા કરી જેટલી વાણી મંથન કરી જેટલી શ્રી રાજમાં લખીશ ને એટલી માયા કે અહીં તો નીકળો અહીંયા આપડા પાપડ નહીં ભાગતા અહીંયા આપણું નથી ચાલતું માયાનું જ્યાં ચાલે ને ત્યાં રહે જ નહીં આજે ચાલે છે એટલે રહે છે આપણી પર એનું ચાલે છે એનું જોર જબરદસ્તી ચાલે છે જેનું શ્રી રાજમાં લાગીને એનું ચાલે એનું માયાનું ના ચાલે કેમ ના ચાલે ખબર છે કે માયાનું કઈ જોઈતું નથી એના કઈ નથી જોઈતું નથી જોઈતું તારું માયા એક પર એકલા ભાઈ લઈ લે ને નથી જોઈતું મારે તો શ્રી રાજ જોઈએ છે આજે માયાની કોઈ બી ચાહના આજે માયાની કઈ ચીજો જોઈએ છે એટલે માયા દાસી બનાવી રાખી શું કામ જોઈએ છે સુંદર સાચું છીનવી લેશે માયા એક દિવસ શ્વાસ છીનવી લેશે માયા દીકરા છીનવી લેશે માયા સુંદર સાચી પતિઓ છીનવી લેશે માયા આ તન છીનવી લેશે શું કરશું માયાનું લઈ લેશે એક દિવસ બધું મેં આપેલું છે ને ચલ મારું આપીને મૂકી દે મારે મૂકી દેવું પડશે બધું તો જીવતે રાજ્ય કે ચાલો લે તારું ભાઈ તારું છે જ્યાં લઈ લો કારણ કે મારી જોડે તો મારું શ્રી રાજ છે મારું ઓર મુરીતન છે મારું કઈ જરૂર ન પડે મારા સુખ કોઈ ઓર છે મારો પ્રેમ કઈક ઓર છે માયાથી ભરે છે સુંદર સારું મારી વાતો જ ચાલુ ક્યાંથી થાય ખબર છે નિરાકારની પહાડ 3 પહાડ કે બી પહાડ ત્યાંથી તો મારી શરૂઆત થાય છે માયા તું ત્યાં પહોંચી બી નહીં સુંદર સારું અચ્છા આવી તમે વાતો કરો ને આવી 3 પાર કે બી પાર ની વાતો કરો ને તો માયા બી 4 જણોમાં બેઠી હોય ને માયા બી આમ બેસીને સાંભળે તો અચ્છા આવું તારું છે તારો રાજ આવો છે રંગમહલ આવો છે માયા બી અચ્છા આવું છે સુંદર સાચી એ બી વિચારે જે તનાવમાં બેઠી હોય ને વિચાર આ નહીં ફસાવાની મારી અંદર એને એની ઓરિજિનલ ની ખબર પડી ગઈ તલગી મેં ફોસલાઈ રાખી હતી
નકલી ડુપ્લિકેટ બધું આપીને એના ઓરિજિનલ ની ખબર પડી જાય. આ છે માયાની ચીજ સુંદરજી, જેને પગથી માથા લગી ભરેલી છે સુંદરસાજી. કાશ રાજ્યની મેળ ત્યાં બી અંદર થી નીકળી જાય. એ તો બહાર વાળી નુકસાન નહીં કરે, માયા અંદર વાળી નુકસાન કરશે. અચ્છા, બહાર વાળી મેં ખુદી અહંકાર નુકસાન નહીં કરે, મેં મારી અંદર વાળ કરશે. બહાર વાળા સામે વાળા વ્યક્તિમાં ગમે એટલો અહંકાર મેં ખુદી કેમ ના ભરેલો હોય, એ તમને ખરાબમાં ખરાબ વર્તન કરશે, ખરાબમાં ખરાબ શબ્દોમાં ઉચ્ચારણ કરશે. મારામાં છે નહીં તો હું આમ જ જોઈ રહીશ. મેં અચ્છા ભાઈ પતિ ગઈ વાત કે સામે વાળાનો અહંકાર મેં ખુદી અને મારા અંદર હશે તો તરત જ પાછો ઉભરાશે. અચ્છા એ કેમ કહી જાય આવું? તો નુકસાન સામે વાળાનું નહીં કરતો, નુકસાન તો મારા વાળાનું કરે છે. મારી અંદર પડેલું છે એ નુકસાન કરે. મને સામે વાળાની આગ નહીં બનાવતી, મારી અંદર પડેલી આગ બરાબર. સુંદર દુઃખી સામે વાળાની મેં ખુદી નહીં કરતી, મારી મેં ખુદી કરે છે. મારું ધાર્યું, મારી ઈચ્છા પ્રમાણે, મારી મરજી પ્રમાણે મારું કહેલું કોઈ કરતું નહીં. આમ મારું રાજ્ય કે એમ તું ગમે એટલું કરી લે ને કોઈ તારું ધાર્યું નહીં થવાનું, તારું કહેલું કોઈ માનવાનું નહીં, તારી ઈચ્છા પ્રમાણે કોઈ નથી કરવાનું. તું જે સંસારમાં લાગે ને કોઈ, અને બધા તને તું જ સમજે છે. બધા તમને બુદ્ધિ વગરના, નાલાયકના, કામ વગરના લોકો તમને ના જે તો પીઠ આગળ અમે હારી હારી વાતો કરે છે ને. કોક વાર કોક વાત કરો ને, હા એને તો બુદ્ધિ જ નહીં, એમ તમારા વિશે ક્યાંય બોલતો હશે, પાગલ છે, આ બુદ્ધિ વગરની છે, આવ ક્યાં લાગે તો મોં પર હારું છે, બોલી નહીં શકતા. અને આપણે ના જ કરીએ છીએ કે શું શું લોકો વાતો કરે છે પીઠ પાછળ કે. તો માયા તો તમને શું સમજે છે? સુંદર સુંદર અચ્છા જે સમજે સુંદર સારું જ સમજતા છે. તો કે પગથી માથા લગી જે માયા બનેલી છે ને એના કારણે સુંદરસાજી આ નહીં કેતા સારું થવાનું કોઈ સારામાં સારી દવા બતાવો ને, સારામાં સારી દવા, સારામાં સારો ઉચ્ચાર કે છે રામબાણ. સારામાં સારો ઉચ્ચાર આ જે રાજ બતાવે છે ને, શ્રી રાજબાણ. કાશ આ બાણ આપણા દિલમાં લાગી જાય ને, પણ અહંકાર ને નીકળી જાય. મને સંસારની કોઈ ચીજ ના જોઈએ, મેં સંસારનું કોઈની ના સમજુ, પણ શ્રી રાજની છું. બોલ મિલાવા તો છું. મને સંસારની કોઈ ચીજ ના જોઈએ. મેં કોઈ સંસારની દાસી નહીં તો સંસારની કોઈ ચીજની મને આવશ્યકતા જરૂર છે. મને તો શ્રી રાજ જોઈએ. મારી અંદર થી બધી મેં ખુદી નીકળી જાય, આ રાજના બાન વાગી જાય વાણીની છોકરીઓના, અને મારું જીવન બદલાઈ જાય. શું પછી રાજ કેમ આ બધી વાતો અમદાવાદ છે તમને બદલવા માંગે છે? ઈ તમને મને કેવી જોવા માંગે છે ખબર ને? કેવી જોવા માંગે છે કે આ તનમાં બેસીને તું મૂળ મિલાવાળી તેવી બની છે, કોઈ અહંકાર નહીં. કેવી સદૈવ હસતી રહેતી હતી તું, કેવી ખુશમાં રહેતી હતી, કેવી પ્રેમના આનંદથી ભરેલી રહેતી હતી, એવી બની જાય ને. એક પ્રેમી ના પૂછી જુઓ એનો શું જોઈએ ને, તો કે મારી માસુકા બસ અસ્થિ ખિલખિલાતી રહે, અસ્થિ દોડતી ખેલતી રહે, તો એવી બની જાય. કોઈના પ્રત્યે કોઈ ઘૃણા ના રહે. પરમધામમાં તો કોઈના પ્રત્યે ઘૃણા કરતી હતી, કોઈની નફરત ના રહે, કોઈની ઈર્ષ્યા ના રહે, કોઈની નિંદા ના રહે. સુંદર કોઈની ઈર્ષ્યા ના રહે, કોઈ આગળ વધે ને ઓર આગળ વધારે. સુંદર સાજી આજે તો એવી છે આગળ વધે ને પગ ખેંચીને બહાર કાઢે. રાજજી કઈક આવી હતી તો પરમધામમાં કોઈ સખી શિંગાર સજે ને તો તું રંગ પ્રલયમાં જઈને 4000 સખી શિંગાર સજાવતી હતી. આજે તો શિંગાર ખેંચી લે, બદલાઈ ગઈ છે તું. પાછી એવી થઈ જાય. શ્રી રાજ મને મૂળ મિલાવાળી જેવી જોવા માંગે છે. તમે કેમ ના એવી બધી જ વાતો સુંદર સાજી એટલે કરી રહ્યા છે શ્રી રાજ આપણને પાછી એવી જોવા માંગે છે. મારી રૂપ બસ એને મૂળ મિલાવાળી જ હારી લાગે છે, બાકી કોઈ હારી નહીં લાગતી. તમે કેમ ના એ શિંગાર સચી કહો, મારે એ સુહાગ સચી કહો. મારા સુંદર से नहीं सब अंग आयुध साज के लिए संग भरता के कसम. તમારો એ મૂળ મિલાવાનો શિંગાર એ પ્રેમ ને મારી અંદર ભરી લઉં, સુખ ભરી લઉં, એ આનંદ ભરી લઉં ને, અને દુનિયાની બધી ગંજી કિચડ મારા જીવનમાંથી નીકળી જાય. કેમ કે મારો શ્રી રાજ તું ચાહું છું મેં ખુદી નીકળી જાય, તું ચાહું છું અહંકાર નીકળી જાય, મારી અંદર નમ્રતા સમર્પણ સેવાઈ જાય, તો મારું જીવન એવું બનાવી દઉં. તું ચાહું એવું બની દઉં. અત્યારે લગી દુનિયા ચાહે એવું જીવી છે મેં. પતિ કે કાંઈ દે એનું નામ કરો ને, હા
દીકરા એમ કે મમ્મી આ ટાઈમે આ કરવાનું, હા એવું આમ કે એવું જીવી ને બાકીનું જીવન ચાહીએ ને, તમારું શ્રી રાજ ચાહે એવું જીવન. તમારું રાજની શું ઈચ્છા છે? બધા એમ કેવી રીતના જીવું, કેવી રીતના શ્વાસ લઉં, કેવી રીતના ચાલું, કેવી રીતના બેવું, શું બોલું, શું આરોગ્યું, કેવું વર્તન કરું ધણી, તું ચાહું છું ને એવું જીવન મારે છે. મારી ઈચ્છાથી દુનિયા વાળાની ઈચ્છાથી બહુ જીવ્યું. અત્યારે લગી આપણે બધા એવું જીવન છે મારી ઈચ્છાથી મેં ચાહ્યું. તું કોણ કેનાર હું ભાવે એમ કરવાની. અચ્છા હવે તો એવું લાગે છે ને કેનાર એ છે અને એ કેવું જીવવું છે સુંદર સાચું. એ જીવન જ શું છે? રાજે કહ્યું એવું ના જીવ્યા, શ્રી રાજ ચાહે એવું ના કર્યું, એવું જીવનનો મતલબ શું સુંદર સાચી? એનું નામ ધૂળદાણી થઈ ગયું જીવન. કોક ના લીધે જીવ્યો, શ્રી રાજ માટે જીવ્યો. શ્રી રાજ કેમ કરવું છે, રાજ કેવું કરવું છે સુંદર સાચી, એના માટે જીવવું છે. તો એના જીવન કહેવાય. બાકી મારા જીવનમાંથી આ બધી માયા અહંકાર મેં ખુદી નીકળી જાય. આડા જો અસત, વચ્ચે આડું શું છે સુંદર છે? આડા જો અસત, આ માયા છે, આ જૂઠ છે, આ અસત છે, એ જ આડું છે, બાકી તો કઈ નથી આડું છે. તાજી મારી વચ્ચે અચ્છા મેં ખુદી આડી છે સુંદરી. મેં ખુદી કહો, જૂઠ કહો, માયા કહો, કલયુગ કહો, દજ્જાલ કહો, આ એક જ વસ્તુ, એક જ બલાનું નામ છે. બસ એના હથિયાર થોડા અલગ અલગ છે સુંદર સાહેબ. તો આ જે જૂઠ આડું આવે છે, આ માયા આડી આવે છે, બલા આડી આવે છે, તો કે મેં અને તમે આપણે બેવ મળીને, મેં મારો પ્રીતમ બે મળીને આ જૂઠ માયા મારા જીવનમાં જે ઘર કરી ગઈ છે ને એને દૂર કરવાનો પ્રયાસ કરીએ. રાજ્ય દૂર કરવાનો પ્રયાસ કરે તો આપણને ગમે નહીં. અથવા મારા જીવનમાં આવું બને જ કેમ, મને કોઈ કઈ જ કેમ ના જાય કોણ તું મને કહેનાર. અહંકાર આપણો તો અહંકાર ચોથા આસમાન પર હોય ને, અમદાવાદ લગી ચોથું આસમાન પર અમદાવાદ લગે ત્યાં લગી કોણ કેનાર આપણને. કે સુંદર સાહેબ બોલો બધા તો કે છે આ જૂઠે બસ સુંદર સાજી તમને મને વચ્ચે પડદો કરી રાખે છે મારા વચ્ચે. બાકી તો જજો માની કે છે ઓર કોઈ પડદો નહીં કે છે. તો મેં જૂઠી દિલ પર, આ મેં જૂઠી દિલ પર, એક તો દિલ જૂઠું અને એમાં પાછી એની મેં જૂઠી, આ તન જૂઠું, આ વજન જૂઠું, બધું જૂઠું. તો જૂઠી મેં હું કામ લઈ તારે રાજ કે છે તારે મેં જ જોઈએ છે ને, તારે મેં જ જોઈએ છે ને. તો શ્રી રાજ કે મારી લે, કેવો આનંદ આવે શ્રી રાજની મેં લઈ લઉં. સુંદરસાજી આપણી મેં કરતા શ્રી રાજની મેં ગમત ના ગમે આપણને લાગે કે રાજજીની મેં અત્યારે લગી મારા મેં થી જીવી છે ને, હવે ધમીના મેં થી જીવ્યું છે બાકી શું જીવન. કેવું આનંદ. રાજ્ય કે માન સન્માન જોઈએ તો દુનિયા વાળા જોડે શું આશા રાખું છું. મારી જોડે થી લે બહુ શાંતિ. દુનિયા જોડે સુખની આશા શું કામ રાખી? તમે રડાવ છે દુનિયા વાળા જ્યાં લગી તારી આંસુ નહીં જતા ને એમને ખાવાનું જરી નથી. જ્યાં લગી તને ચાર ભલા બુરા શબ્દો ના કહે ને ત્યાં લગી એ લોકોનું જવાનું પચતું નહીં. જેની પાછળ કઈ જીવન આજ ન જોવું. અને સુંદરસાજી ચાર જણ ભલા બુરું કે કોઈ અપમાન કરશે ને તો એ સારું છે. અહંકાર કમસે કમ ઠેકાણે તો આવે છે. મને મારું અહંકાર ઝુકાવવા માટે, રાજી બનાવવા માટે કરે છે. અને બીજો સૌથી સુંદર તરીકો છે કોઈ અપમાન કરે, કોઈ રડાવે ને તો સુંદરસિંહ સૌથી વધારે આંસુ નીકળતા ને તારે શ્રી રાજ યાદ આવે. મારા પ્રીતમે મારી જોડે આવો વ્યવહાર ક્યારેય નથી કર્યો. એને મારી આંખોમાં આંસુ ક્યારેય નથી જોયા. એને મારા મુખ પર એને દુઃખ ક્યારેય નથી આપ્યું મને. રાજ યાદ આવે. જયારે સંસાર દુઃખ આપો ને ત્યારે રાજ દુઃખ આપી દો. એના રાજ ક્યારેય દુઃખી એને મારા આંખોમાં આંસુ ક્યારેય નથી જોયું. એને મને એટલા લાડ પ્યાર કર્યા છે રાખી રાખી દે. હજુ મારા ધામમાં નથી. 4 દિવસ માટે આ તન પર બેઠી છું અને સંસાર દુઃખી થતો હોય ને 4 દિવસ માટે કરી લો પછી તમે મારી રાહ જ નીચે બેસે, મારા પ્રીતમ નીચે બેસે હળવી અંદર હશે. પછી ક્યાં કોઈ દુઃખી કરવા આવવાનું છે, ત્યાં કોઈ ક્યાં ઊંચા અવાજમાં બોલશે, ત્યાં કોઈ ક્યાં રડાવવા આવવાનું છે.
ત્યાં કોઈ ક્યાં નપ સનાપ શબ્દો કરવા બોલવા આવવાનું છે? સારું છે. કેમ સુંદર સાજી માન કરો કોઈ રડાવે છે, કેમ બોલું છે કે મેં મારા પ્રીતમનું ના માન્યું ત્યારે મારી જોડે આ વર્તન થાય છે. મને તો બિચારી મસ્ત કહેલું કે ના જા સકી. ખેલ તને રડાવશે, ખેલમાં તારું ધારું નહીં થાય. આ પરમધામ ન ત્યાં, પરમધામમાં બધું તારી ઈચ્છા, તારી મરજી, તારું ધાર્યું થાય છે. ત્યાં કાંઈ તારું ધારું નહીં થાય. તું જેને તારા માનીશ ને એ જ તારો વિરોધ કરશે, એ જ તારું ધાર્યું નહીં થવા દે. એ તારા જ તને સૌથી વધારે દુઃખી કરી દેશે. એવા ખેલમાં તું જઈ રહી છું. મેં મારા ધણીનું ના માન્યું તારા મારી આ હાલત છે ને, અચ્છા ઓર વધારે હાલત થવી જોઈએ. યાર મેં મારા ધણીનું નહીં માન્યું તારા મારી, મારા શ્રી રાજનું નહીં માન્યું ત્યારે મારી આ હાલત થઈ છે. પણ આજ બી માનીથી રાજ્ય તો મેં ખુદી કર, આમ કર, જેવા જીવન સેવામાં વિતાય, મન મારામાં લગાય સુંદર સાજી છે ને. હું બી આપણે આ વાતોને નહીં માનતા તો રાજી કે ઓર દુઃખી થાજા. પાણી વિતકની વાતો નહીં માનતા તો ઓર દુઃખી થઈએ છીએ. શ્રી રાજનું નહીં માનતા ત્યારે નામૂલ માન્યું, રાજ માનીએ છીએ સુંદર સાજી, ઓર વધારે દુઃખી થઈએ છીએ. રાજ એક મારું માની દે ને, દુઃખી નહીં થાવ. કમસે કમ હું તને જે કહું છું ને એ પહેલું તારું કલ્યાણ ને તારા શુભની વાત કરું છું. પછી દુનિયાનું થવું હતું. જો આપણે વાણીની આટલી વાતો માનીએ ને સુંદર સાજી, રાજે જેટલી વાતો કહી છે ને એની સુંદર સાજી મેં તો એક ટકો બી જો જીવનમાં અમલ કરીએ ને તો સુંદર સાજી ધૂમધામ થઈ છે. કારણ કે વાણી તો કે છે ને આધે લવે કારક સરે. પણ આ પદના ચોથા પલની વાત શ્રી રાજની જો જીવનમાં અમલ કરીએ ને તો બી સુંદર સાજી જીવન ધૂમધામ થઈ છે. મારું સુંદર સાજી શ્રી રાજ કે છે એટલે અહીંયા એવું કે છે. સમય થઈ ગયો. જી ચોથા सत को सत भेदत है, बीच झूठ के हक, ए संदेशा तब पहुंचत ही, जब रूह निपट होए बेशक, जब रूह निपट होए बेशक. प्रणाम जी. જી રાજી